વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું, જેમાં સિક્યુરિટી અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓની સંડોવણી બહાર આવતા બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વ્હીકલ પુલ વિભાગમાંથી અદ્યતન સાધનો વડે કામગીરી થતી હોય છે. તેના માટે વર્ષોથી પેટ્રોલ અને ડીઝલ પંપ ચલાવવામાં આવે છે. કોર્પોરેશન સંચાલિત વિવિધ વાહનોમાં વ્હીકલ પુલમાંથી પેટ્રોલ ડીઝલ ભરી આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઈવરો અને સિક્યુરિટીના કર્મચારીઓ વાહન બહાર નીકળ્યા બાદ તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા હોવાના અનેકવાર કિસ્સા બહાર આવ્યા હતા. તે બાદ ગઈકાલે ફરી એકવાર વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે ગોદામમાં કોર્પોરેશન હસ્તકની ટેન્કર રાખવામાં આવી છે અને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી હોવાનું ઝડપી પાડ્યું હતું. એસઓજીના અધિકારીઓ તપાસ કરતા વડોદરા કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈની કામગીરી કરતા જેટિંગ મશીનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે હાથ ધરેલી તપાસમાં બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડનો અને કોન્ટ્રાક્ટમાં છેલ્લા 6 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી ડીઝલ ચોરી કરી બાર વેચાણ કરી દેતા હોવાનું જણાવી આવ્યું છે. પોલીસે ડ્રાઈવર આરિફ અને અન્ય એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.